तोड़ा वारणा लौवी है भुजाली रे भेड़ियाली तोड़ा लौ भगत बापू कवि कागे जारे आई मां सोनबाई मानी दर्शन कर्या त्यारे एम कीधुं माड़ी अमे भवना रे भूलेला ए दिया तुम्हारे ए माड़ी अमने खोलने रे बेहाड़ी नु पंथड़ा चींधा रे भेड़ियाली टोला लो ए मां અમે તો ભવના ભૂલેલા એદી આત્મા છે સોનબાઈ તે અમને ખોળે બહારી અને કેળા સીંધા અને પંથડા સીંધા ભવના ભૂલેલા હમણાં શિવભાઈ કહેતો હતો કે અમે ભૂલેલા હતા પણ સોનબાઈ મેં અમને રસ્તો બતાવ્યો અને માડી તારી દયાનો દીવડો રે જીવડો કાગનો રે माड़ी कोकना रस्ता रे अंजवाली न ओलवाई जाय रे हेलियाली तोला लो चारण एवो दीवड़ो होय जे पोते प्रकाश करीने पोते ओलवाई जाय ने बीजाने रस्तो बतावी दे तकलीफ पड़े थोड़ी बे त्रण कड़ी भगत बापूनी यादी आवी एटले भगत बापू भलामण करी समाजना काम करवा होय सारो समाज प्रमुख बनावे तो एने जवाबदारी आवे तकलीफ पड़े भगत बापू कहे छे के हे दीवड़ा सांभળી ले तारे શું શું થવાનું છે કાગ બાપુએ કીધું કે બળા કરજે જાકમ જા राखीस मां कोई दी फूक लाग्या नी फाल दीवा तू बलिया कर जा कमजालजी फूकू लागछे तो ओलवाई जाए एवी फाल कोई दी जेने समाज नो दीवो थावो होय ने एने नहीं राखवानी तळिये केटलो तेल से एनी कोई दी राखीस मां ए हंबालजी मारे तळिये तेल से खूटी जाए नबड़ा विचारों ने कोई दी भगवान के माताजी कोई वारे न आवे घणानी जान में जाई तो एम के आपणे जान लई जाई पर परणावी से खरा न हवे आने क्यांथी माताजी भगवान आवे जेने श्रद्धा ज नथी आव तळिये केटलो तेल से एनी कोई दी तू राखीस मां ए हंबाळजी ओलो पूरण हारो पूरी से भाई पूरण हारो पूरी से तने ओलो दिवेल दीन दयाल दीवा तू बळ्या कर जा कमजालजी अने पछी बळता बळता लड़वा माटे आवसे हामा ओला पतंगिया नाई पाळजी तमे थोड़ुं कंजवाळું થાય તમારામાં સમાજ તમારા તરફ દોરાય એટલે પતંગિયા રખડતા જ હોય કે આનું અંજવાળું કેમ વધી ગયું ને મારું ઓછું लड़वा माटे आवसे भले बोला पतंगिया नाई पालजी पण तू दिवाकर नो दीकरो दिवाकर એટલે सूरज तू दिवाकर नो दीकरो अने ओला बधा अंधारा के राजो ने बाल दीवा तू बळ्या कर जा कमजालजी अने अंधारानी फौजू उभी होय भले चो तरफ विकरालजी अंधारानी फौजू तमारा हमी लड़वा आवे तमे समाजनो दीवो बनो सारा काम करवा निकलो अंधारानी भले फौजू आवे ओली सो तरफ विकरालजी पण बीजाना माटे जे बळे भाई बीजाना माटे जे बळे एनो कोई दी वाको थाई नहीं वाल दीवा बळ्या करजे जा कमजालजी बीजाना माटे जे बळे पण एक काम करजे के बळता बळता तू बीजा कोकना मारगड़ा गंजवालजी
જોજે દીવડા લાગી જાય નહીં, જોજે દીવડા લાગી જાય નહીં, કોકની નાની ઝૂંપડીઓમાં જ્વાળ દીવા બળ્યા કરજે જાગમ જાળજી. આવો જમાનો છે. અને મને બાપા યાદી કરાવતા હતા, એટલે આપણા જરપરાના કવિ માણેક એનું કવિ જ છે એક સરસ, પણ હું ઘણી વાર કહું છું કે મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું, અને ડરું છું જેનાથી ઈ તો રોજ હામું થાય છે. છૂટવા જેનાથી ભાગવું છોડે ના એ છેડો, અને દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે. અમૃતનું કાને સાંભળ્યું છે નામ ખાલી, બાકી જોઉં છું ઉઘાડી આંખે ઝેર જ દેખાય છે. માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી, અહીંયા તો સમકતી ચિરોડીમાં મન છેતરાય છે. માણેક પારસમણી ક્યાંય બાપાની ક્યારની ફરમાઈશ હતી. એક બે કડી યાદ છે એટલે લઈ લો. જે કવિ માણેકની કવિતા, એને એક રૂપક બાંધેલું કે ભમરો છે ને, કાળો ભમરો, ભમરો ઉડતો ઉડતો ફૂલના બગીચામાંથી નીકળ્યો, અને નીકળી ગયો ને તો જેઠ મહિનામાં જાંબુડામાં ઘરી ગયું. જાંબુડા પાકેલા, એટલે જાંબુડા પાકેલા ની ભમરો આવ્યો, એટલે આવી અને આમ ઉડતો ઉડતો આવતો, એમાં સૂડો છે, સૂડો, એ સૂડો ઉડતો ઉડતો જાંબુડાની ડાળ ઉપર આવીને બેઠો. હવે જાંબુડા આમ કાસા જેવા હતા, અમુક અમુક પાકલ ને એવું હતું, પણ આ ભમરો આવી અને ભમરાને ઓલી સૂડો બેઠો ને, સૂડાની સાંચ લાલ હોય. ભમરાને એમ થયું કે આ ફૂલ છે. સૂડાને ભમરો આમ આમ કરતો કરતો બાજુમાં આવ્યો, એટલે સૂડાને એમ થયું કે આ પાકેલું જાંબુડું છે. એકાબીજા માટે આસક્ત. એટલે કવિ માણેકે આખી કવિતા મને યાદ આવે એટલું કહું. એને શું કીધું કે આવી બેઠો સૂડો ઝાડ જાંબુ તણે, ગન ચાખવા ચાખતો ફળ મીઠું, ગોતતો આમને તેમ જોતો ત્યાં, એને ગોતતો ફૂલ ને ભમર દીઠું. ઈ સૂડો છે, ઈ જાંબુડું ગોતતો તો પાકેલું, એને ભમરો જોયો, અને ભમરો ફૂલ ગોતતો તો એને સૂડાની સાંચ જોઈ. એટલે બરોબર બાજુમાં આવી અને સૂડો છે ઈ ભમરાને પકડવા આમ કરે, એટલે ભમરો છે ઈ એને એમ કે ફૂલ હલે છે, ઈ આમ આમ થાય, અને ગોતતો આમને તેમ જોતો ત્યાં, ગોતતો ફૂલ ને ભમર દીઠો, અને પકડવા સૂડલે ડોક લાંબી કરી, ત્યાં ખસી ભમરો દૂર જાવે, ડાબે ને જમણે ડોલતું ડોલતું તરત પાછું વળી પાંચ આવે. ઈ બેએ જોયું, પણ છેલ્લી કડીમાં બહુ સારું કીધું કે જે વસે મનમાં તે દિશે આંખમાં ભોગને વસ બની ભાન ભૂલ્યા. કારણ કે સૂડાના મનમાં એમ હતું કે જાંબુડું ખાવું, તેને ભમરો જાંબુડું લાગતું હતું, અને ભમરાને મનમાં એમ હતું ફૂલ જોઈ છે, તેને સૂડાની ચાંચ ફૂલ લાગતી હતી. એટલે જે વસે મનમાં એ દિશે આંખમાં ભોગને વસબની ભાન ભૂલ્યા. એકબીજા તણા આશિકો માણકા, આંધળા આંખ છે ચાર ખુલી, ચાર આંખો ખુલી છે તો એકબીજાના પ્રેમમાં આંધળા છે. એમ કવિ આ ચારણની કવિતાની ત્રેવડ છે. પણ મને શરૂઆતથી જ ફરમાશ હતી, એટલે વીરત્વનું એવું ભગત બાપુનું ગીત હિન્દકી રાજપૂતાનિયા. તો નિજ સુત સોતે બાલ પાલને મે રઘુનાથ કે ગાયન ગાવતી थी, सोते बाल पालने में रघुनाथ के गायन गावती थी, कही ज्ञान गीता समझावती थी, भाई मौत का हाव भुलावती थी।
ગુજરી જાય, યુદ્ધમાં કામ આવી જાય, પોતાનો પતિ કામ આવી જાય કે દીકરો કામ આવે કે બાપ કે ભાઈ, તો એ લાંબો ઘૂંટો તાણીને રાડ્યું નથી નાખી રાજપૂતાણી કે શું કર્યું એને? रणकात मारे सुत भ्रात मारे निज नाथ मारे नहीं रोवती थी जब घायल फौज को एक करी तलवार धरी कर जूझती थी शमशेर जड़ी सिर झीलती थी अरे फौज का पांव हटावती थी गंगनंद को गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी બે મહેમાન ને લઈને ગરધણી આવે અને રહોડામાંથી અમુક બાયુ શહેરમાં ડોળા કાઢે, એને આ દેશની રાજપૂતાણીએ ભલામણ કરી છે મહેમાન ગતિ કેવી કરે. अभियागत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी निज मान को भोजन भेद बिना निज पुत समान जमाड़ती थी अभियागत द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी निज मान को भोजन भेद बिना निज पुत समान जमाड़ती थी सम्मान करी फिर दान करी सम्मान करी फिर दान करी जित लोभ का लंसन मानती थी अपमानती थी मन मोह बड़ा सोई राजपूतानिया थी सोई राजपूतानिया રજવાડામાં દરબારની પાસે કોઈ એવો માણસ ચડી જાય તો એને ચડાવી દે, એને અવળો રસ્તે ચડાવી દે અને એમ કે આમ કરો ને આમ થઈ જાય. પણ રાજપૂતાણીને અમારી માને ચારણ કવિ કહે છે એને કોઈ દાસ્યું બાનડિયું કોઈ દી એને કાન ભંભેરણી કરીને અવળું કરાવી શકે ઈ ન બને. શું કહે છે કવિ? रंगमेल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुनी का नाच नचे नहीं तान देखे गुनकानिया का नर नार प्रजा मिली पावन में नहीं पाव पे सारा उठानिया का जग दिन का जीवन पाठ पते सोई जीवन राजपूतानिया का सोई जीवन राजपूतानिया रंगमेल में बानिया बहुत रहे एक बोल सुने नहीं बानिया का दरबार में गुनिका नाच नचे नाचवावाળી नाचती હોય નહીં તાન દેખે ગુનકાનિયા કા. એ રાજપૂતાણી કોઈ દી નાચ જોવા માટે નથી ગઈ અને એવી રાજપૂતાણીને કોકને કદાચ જોગીદાસ ખુમાણે જીવતરમાં ઉતારી હશે માને અને એટલે જ જ્યારે ભાવનગર ઠાકોર અને એનું જોગીદાસ ખુમાણનું બારવટું પાર પડ્યું અને સમાધાન થયું, જોગીદાસ ખુમાણના માનમાં લખનૌથી નાચવાવાળી બોલાવેલી ભાવનગર નાચવાવાળી અને બરાબર નૃત્યનો પ્રોગ્રામ ચાલે છે અને મૃદંગની માથે ઠપાટ પડી અને મેડા મૃદંગ વાગવા વાજિંતરો વાગવા નૃત્યાંગના નાચ કરવા માંડી. આમ તો બે લીટી બહુ સરસ છે. ચારણને એક રાજાએ બોલાવેલો એ કે મારે ત્યાં પ્રોગ્રામ છે કવિરાજ હાજરી દેવા માટે આવો. તો ચારણે કીધું શું છે? તો કે નૃત્યનો નાચવાવાળીઓ આવે છે ને એવો પ્રોગ્રામ છે. ચારણે કીધું એમાં મને કઈ ખબર પડે નહીં. તો કે મારા મિત્ર છો એ મિત્ર તરીકે આવો. ચારણ ગયો, નૃત્યનો પ્રોગ્રામ ચાલતો હતો, નાચવાવાળી નાચતી હતી, મૃદંગ વાગતા હતા, વાજિંતરો વાગતા હતા અને એમાં ચારણને એના મિત્ર દરબારે કીધું કવિરાજ આ નૃત્ય બધું આવી જાય ને અમે બધા આવી જાય ને એવું કંઈક લખો. કે પણ આવું થોડું મને આવડે. તો કે કંઈક લખવું છે, મિત્ર તરીકે હું માગણી કરું છું, કંઈક અમારું લખો. તેથી ચારણ કવિત કીધું પ્રભુ પક્ષ મેં દ્રવ્ય જો નાહી લગો ધીકહું ધીકહું ધન વો ધનકું. ધર્મને કેડે પ્રભુ પક્ષ મેં જે ધન નથી વપરાણું એ ધન ને પૈસા ને ધિકાર છે. પ્રભુ પક્ષ મેં દ્રવ્ય જો નાહી લગો તો ધીકહું ધીકહું ધન વો ધનકું. હरि नाम बिसारी के प्रेम कथा सुनने की रुचि उर है जिनको.
જે હરિનામનું બધું વિચારી દેવાનું, ખાટી ખોટા પ્રેમની કથાઓ જેને સાંભળવી, શુદ્ધ પ્રેમની તો સાંભળવી જોઈએ, ખોટા પ્રેમની કથાઓ સાંભળવી છે એને ધિકાર છે। શુદ્ધ હરિનામ વિચારી કે प्रेम कथा सुनने की रुचि उर है जिनको तो तबल कहे धिक हूँ। आ तबला वागे से नहीं एम के से धिक्कार से धिक्कार से धिक्कार से। तबल कहे धिक हूँ आ तार कहे किनको किनको। जो बोलो ये एम कुण 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 ले कोने कोने धिक्कार है। तबल कहे धिक हूँ तार कहे किनको किनको। तब गुनिका हाथ पसारी कहे इनको इनको इनको। गुनिका नाचती नाची के का जोवा वाला ने धिक्कार से नाच जोवा माटे आव्या छे ने धिक्कार से। आવું કંઈક આપણે કહેતા હતા। જ્યારે જ્યારે સમય આવીને ઉભા રહીને વચ્ચે આવીને આપણે બોલ્યા, આપણે કઈ વખાણ જ કર્યા એવું નથી। રાજસ્થાનની ધરતીમાં ચારણને હારે દરબારને બે નીકળ્યા અને બરાબર દરબારે મોકો જોયો કે આજ ચારણ કવિ હારે વિદ્વાન કવિ છે અને આજ કંઈક એવું કરી બતાવું, કવિ મારી કવિતા લખી નાખે। એમાં બે હરણા પાડા બાંધેલા ભાદરવા મહિના, એવા પાડા બાંધે ગામમાં કોકના મકાન ઝૂંપડા ભાંગી નાખે, કોકને લગાડી દે। વિચાર થયો કે આ પાડા નોખા નથી પડતા, તો ઓલા દરબારે જોઈ લીધું કે હવે મોકો છે, આ પાડામાં કોઈ લગાડતા આળ હે ના, કવિરાજ કવિતા લખી નાખે। આમ તરવાર કાઢી મ્યાનમાંથી ખડકીએ કાઢીએ ઘોર ખડક દસે દિગપાળ થડકીએ ડગ અને એક ઝાટકાનો ઘા કર્યો। પાડાને અરણા પાડાને ધડથી મસ્તક જુદું કરી નાખ્યું એક ઝાટકાએ, એવો રાજપૂત। પણ મસ્તક જુદું કર્યું અને પછી તરવારે આમ લોહી બંબોળ તરવાર જોઈને પછી કવિરાજ સામું જોયું, કવિરાજ હાથીના કુંભાસ્થળને કાપવું હોય ને એટલું અઘરું કામ, એવો પાડો હતો, એક ઝાટકે માથું ઉલાળી નાખ્યું, કાંઈક લખો મારા માટે। કવિરાજે કીધું રહેવા દો ને, હવે લખ્યા જેવું નથી, નકામ પછી ભૂહાય નહીં। તો કે નહીં હવે લખવું જોઈએ, આ એક માથું કાપી નાખ્યું પાડાનું મેં। બહુ જ્યારે કીધું ત્યારે ચારણને ખબર હતી કે દરબારે ગરા હાટું થઈને પોતાના બાપનું માથું કાપી નાખેલું, ઈ ચારણને ખબર હતી। કહેવાનો મારો અર્થ, જ્યાં જોયું છે ને હાસું બે કીધું છે, હાસું જ કીધું, જેમ કર્યું એમ કીધું, હારું કીધું ઓલું કીધું, બે કીધું। એટલે કીધું કે રહેવા દો, તો કે નહીં કાંઈક લખો। તેદી ચારણે દુઓ કીધો કે ઓ બખતા અરુ એ બખત અરુ ઓ વાઈ તલવા। ઓલો વખત ને આ વખત બાપનું માથું કાપ્યું ઈ ને આ બે વખત એક જ છે। ઓ બખતા અરુ એ વખત અરુ ઓ વાઈ તલવાર, તારા બાપારો સર કાટ્યો તો બેહારો કઈ ભાર। હકા બાપનું માથું કાપી નાખતો તમે પાડાનું કાપ્યું, એમાં હું તને ફેર પડે ભલા માણસ। કહેવાનો મારો અર્થ એને કીધું છે। અને જેણે ધર્મના ધીંગાણા કર્યા છે એ ક્ષત્રિયોને લડાવવા માટે ચારણ કોઈ દી પાછો, એટલે નૃત્યાંગના નાચે ને ભાવનગર ઠાકોર છે એ જોવે છે, એમાં જોગીદાસ ખુમાણ શું ઈ કાઠીના વખાણ કરવા સાહેબ। એ આમ બેરખો ફરે છે માળાનો, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર સીતારામ રાધે શ્યામ। પાપણના પડદાથી બ્રહ્માંડને જેમ તોડતો હોય એમ ઈ કાઠી દરબાર છે, એ પાપનું આમ ધરતી ખોતરતો હતો। અને ભાવનગર ઠાકોરની નજર પડી કે આ દરબાર માટે મેં લખનૌથી નાચવા વાળી બોલાવી જોગીદાસ ખુમાણ માટે, અને ઈ તો નાચ જોતા નથી। તો કીધું એ આપાભાઈ, એટલે આપાભાઈએ કહેતા જોગીદાસ ખુમાણને કે આ તમારા માટે નાચવા વાળી બોલાવીને તમે કાં નૃત્ય જોતા નથી। જોગીદાસ ખુમાણે કીધું આ નાચે એ કોકની બેન છે ને, કોકની દીકરી છે ને, કે હા કે તમે રાજા મહારાજે કહેવાઓ કોકની દીકરીને નાચતી જોઈ શકો, હું કાઠીનો દીકરો કોઈની દીકરીને નાચતી ન જોઈ શકો, મારાથી ન જોવાય ભલા માણા। આ તમે જુઓ તો બારવટિયા હતા હો નકર, પણ એની અંદર આવી ક્યાંક ઉજળી લકીર હતી, અને એટલે એવા બારવટિયાને ગોત્યા ને એટલે મેઘાણી માટે કવિ દાદે કીધું, એ કડીની યાદી કરો। એને શું કીધું કે કાજળ ઘેરા આવા કાળજામાં એને તેજની જોઈ લકીર। કોકને કાપી નાખું, લૂંટી લઉં, મારી નાખું, તો કાજળ જેવું કાળજું હોય ને, એમાં આવી જોગીદાસ કુમાર જેવા ને તેજની લકીર હતી, ઈ મેઘાણીએ જોઈ કે કાજળ ઘેરા એ જી કાળજામાં એને તેજની જોઈ લકીર। અને ક્યાંક આવા જુલમી નરમાય માનવતાના એને હૈડે દીઠા શેર, અંતર નાય લોડું છાડ્યા, સમુદ્રમાં વીરડા ગાયા, અંતર નાય લોડું છાડ્યા, સમુદ્રમાં વીરડા ગાયા।
અને દાદ સતવાદી આ દીવડો બુજો આખા ખંડમાં દઈને પ્રકાશ અરે મેઘાણી જેવું ફૂલ વયું ગયું અને એના ફૂલડા કેરી આ વાત રૂપી રહી ગઈ દુનિયામાં વાસ આજ પણ ઝવેરચંદ મેઘાણીના કાવ્યો એની વાર્તાઓ સ્ટેજે સ્ટેજે ડાયરે છે એટલે ઈ ફૂલ વયું ગયું અને ફૂલડા કેરી રહી ગઈ દુનિયામાં વાસ હીરાનો ઈ પારખું તો આજ ગાવજ સૌરાષ્ટ્રનો હું તો ગાજે સમુદ્રના પાણી આપણા બધાને ઘટો ઘટ એમ મેઘાણી ગાજે સમુદ્રના પાણી અને ઘટો ઘટ એમ મેઘાણી અને પિંગલસિંહ બાપુ મેઘાણંદ જામનગર મેઘાણીની વાત થઈ છે એટલે એને મેઘાણીને લડાવતા કીધું કે ગીરા કંજરા પહાડ ગજવતો ગાંડો દૂર થઈ ગાતો ગીરા કંજરા પહાડ ગજવતો ગાંડો દૂર થઈ ગાતો હાવત ને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો હવે અમર લોક થી આઈ અમારા શાયર મેઘાણી ઢંઢોલે કોણ હવે કોદાળી લઈને ધરતી પર ઢંઢોલે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે કોણ હવે ગાવાનું ગૌરવ ગાથાની કહાની હવે અમર લોક થી આવી અમારા શાયર મેઘાણી બહુ સરસ કીધી એમણે માત સરસ્વતી મીઠ માંડીને જોતી કોઈ દુલારો કેવો સત્યભાસ નિર્ભય નિર્વેશની આ દુનિયામાં કોણ ઉપાસક મારો સરસ્વતી જોતી હતી અને એને મેઘાણી નો જોયો એવો બાવલ બેટડો જોઈ બગહરે અને હૈયામાં હરખાણી હવે અમર લોક થી આજ અમારા શાયર મેઘાણી હવે અમર લોક થી આજ અમારા શાયર મેઘાણી અને મેઘાણીની યાદી છે એટલે બે કડી મેં પણ લખી એના માટે પૂજ્ય ભોરારી બાપુને સંભળાવી બાપુ બહુ રાજી થયા એના એક કડીમાં વધારે રાજી થયા પણ એ કેવું કાવ્ય મેં લખ્યું છે કે ગવાસે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી
સાંભળજો આ વાત નીકળી છે એટલે નવું ગીત આપના માટે થાય એટલા માટે હવેની કડી બહુ સરસ છે ઝવેરચંદ મેઘાણીએ શું કર્યું કે રણની રેતમાં સુકાતા છોડને લોહીની ગાગરું રેડાણી કોઈ રણની રેતમાં સુકાતા છોડને સોલંકીઓ જ્યારે જુનાગઢની માથે ચડાઈ કરીને જુનાગઢની જીતું ત્યારે સોલંકી રૂપી દુશ્મન રૂપી રેઢું રણ હતું એમાં દેવાચ બોદર જો લોહી પોતાના દીકરાનું રેડવા ન આવ્યો તો નવગણ રૂપી છોડવો બચત નહીં આ રણની રેતમાં નવઘણ રૂપી સુકાતા છોડને લોહીની ગાય પાણીથી છોડ ઉજરેવો નતો એમાં લોહી જ રેડવું પડે અને દેવાજ બોદર આયર ઊભો થયો ને એને પોતાના દીકરાની ગાગર ભરીને લોહી રેડ્યું રણની રેતમાં એ સુકાતા છોડને લોહીની ગાગરું રેડાણી પણ આપણને કદાચ ખબર ન હોત પણ મેઘાણીએ એની વાર્તા લખીને આપણને આપી અરે એની તસવીર લઈ મેઘાણી આવ્યો જગ ચોકમાં જોતા જગ આખડી ભીંજાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી ગવાશે આ ગુર્જર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી છોડને લોહીની ગાગરું રેડાણી એનું તસવીર લઈને મેઘાણી આવ્યો જગ ચોકમાં પછી જોતા જગ આખડી ભીંજાણી હાયર મારો અને હવેની કડી સાંભળજો આપણે ત્યાં ઘણી વાર્તાઓ પહેલા હતી પણ એ વાર્તાઓ કેવી હતી એક રાજા હતો ને એક રાણી હતી ક્યાંના કોણ નામ ને ઈ ખબર નહોતી મેઘાણીએ ગોત્યા એટલે કીધું કે મેઘાણી ઝવેરચંદ મેઘાણી એના નામ ગોત્યા કે આ ગામમાં આ થઈ ગયો આ રાજા આ દરબાર થઈ ગયો આ ચારણ થઈ ગયો આ મુસલમાન થઈ ગયો જેનામાં જે જોયું છે એને એ લખ્યું છે ને એને જગતને બતાવ્યું એટલે ખેલ કરનારને ખબર નહોતી કે આમાં કોણ રાજા ને કોણ રાણી નાટક ભજવાતા હતા તો એક રાજા ને એક રાણી નામની ખબર નહોતી ખેલ કરનારને ખબર નહોતી કે આમાં કોણ રાજા ને કોણ રાણી અરે કોની વાવ્યું અને કોના હિચડા કોણ ભરતું તુનિયા પાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણીને વાંચો કે એને ખબર છે કે આ વાર્તા કઈ છે અને હવેની કડી બહુ સરસ પૂજી બાપુને આ કડી બહુ ગમી કે સાહિત્ય રૂપી જગતમાં સાહિત્યનો તૂટો નતો આપણો આપણા દેશમાં એમાં ખાસ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ અને કચ્છ કાઠિયાવાડ ને કચ્છમાં એટલું બધું સાહિત્ય પણ હતું કેવી રીતે ખબર નદીમાં રેતી હોય અને રેતીમાં કોઈ તોફાની છોકરો ખાંડનો વાટકો લઈને હાલ્યો જતો હોય ને એમાં મોજ આવી જાય ને આમ થપાટ મારે અને ખાંડ છે એ રેતીમાં વેરાઈ જાય એમ વેરાયેલું આપણું સાહિત્ય હતું અને ભેળું કરવું અઘરું પડે એમ હતું એટલે મથેલા ઘણા પણ કોઈને મળી નહીં રેતીમાં ખાંડ છે વેરાણી આયા મચાતા કોકે થોડા દાણા ભેળા કર્યા પછી કે ઓ હા કઈ ભેળું થાય એ હતા એ પાછા વેરીને વહી ગયા મથેલા ઘણા પણ કોઈને મળી નહીં રેતીમાં ખાંડ છે વેરાણી એના મેઘાણીએ વીણી વીણીને એના ભર્યા છે વાટકા પછી તે દૂધમાં ઘોડાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી ગવાશે આ ઉત્તર દેશની વાણી ત્યાં હાયર મારો આવશે યાદ જો મેઘાણી
મળીની રેતીમાં ખાંડ વેરાણી એના મેઘાણીએ વીણી વીણી ભર્યા વાટકા પછી તે દૂધમાં ઘોળાણી અને એની વાતો આપણને ગમી પણ છેલ્લી કડી એ બધાયથી વધારે બાપુને ગમી અને ફૂલ સાહેબનો કંઈક કાર્યક્રમ હતો ક્યાંક બાપુએ વાત કરેલી અને ત્યાં બધા વિદ્વાનો એમાં બહુ વિદ્વાન ચિંતક ગુણવંત શાહ નામ સાંભળ્યું એ પણ ત્યાં હતા બાપુએ યાદી કરી મારી અને એણે વાત કરી કે આ અમારો ગીરનો છોકરો છે એણે કે આ કલ્પના કરી છે એ હવેની કડીની ગુણવંત શાહે એવું પૂછ્યું એ રાજ છે કોણ એમ રાજ કોણ છે એમ એણે પૂછ્યું મોરારી બાપુએ કીધું કે એને મળવું હોય તો ત્યાં આવવું પડે એમ તમારે તમને વખત હોય તો થાય એમ એ આ છેલ્લી કડી કે રાજ શિવાજી છે મોભી મહારાષ્ટ્રનો ભુજા રાજ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો ભુજાયું કેટલી લંબાણી મેઘાણીના હાથ કેવડાય રાજ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો એની ભુજાયું કેટલી લંબાણી ઓલા મહારાષ્ટ્રના મોભી શિવાજીની અહીંથી દોર્યું તાણી ત્યાં હયર મારો આવશે યાદ જો મેઘાણી અહીંથી દોર્યું તાણી ત્યાં હયર મારો આવશે યાદ જો મેઘાણી ત્યાં હયર મારો રાજ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો ઝવેરચંદ મેઘાણી તો સૌરાષ્ટ્રના હવે શિવાજી મહારાષ્ટ્રના હવે શિવાજીના મહારાષ્ટ્રમાં એનું ઘોડિયાના હાથ કોઈના ન આવ્યા ઈ શિવાજી આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ શિવાજી મહારાજે ને ઘોડિયું હતું ત્યાં દોરીમાં કોઈ હિંચકાવતું નહોતું શિવાજી મહારાજ છે એ રોતા હતા ઝવેરચંદ મેઘાણી અહીંથી લાંબો હાથ કરીને દોરી પકડી અને માંડ્યો હિંચકાવાનું શું કીધું એને કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યો ઈ બા જીજાબાઈ ને આવ્યો ઈ બાળ રે જીજાબાઈ ને
છો જાણીતું છે, પણ આ છેલ્લી કડી કે રાજ મેઘાણી મોભી સૌરાષ્ટ્રનો એની ભુજાઓ કેટલી લંબાણી કે મહારાષ્ટ્રના મોભી શિવાજીની આંખથી દોર્યું તાણી હાયર મારો આવશે યાદ જો મેઘાણી ગવાશે જ્યાં જ્યાં ગુર્જર દેશની વાણી ત્યાં હાયર અમારો આવશે યાદ આવો મેઘાણી હોવા છતાંય જ્યારે એના વખાણ થયા ત્યારે એણે એમ કીધેલું કે હું તો જે કાંઈ બોલું છું ને એ તો થોડું ઘણું છું, હું ચારણોનો ટપાલી છું, એટલે એકની વાત લઈને બીજાને દેવી ટપાલી, તો એ ચારણ કેવું હોય છે એ તરીકે જીવી જવાય. આજ પણ પૂજ્ય બાપુ મોરારી બાપુ એમ કહે કે ચારણ તરીકે તમે જીવો તો તમારા પાસે ઘણાને હજી આશા છે. આપણે કે હાસું છે એવું બધાય માને છે, એમાં આપણી ફરજ આવે આપણે સાચું હોય એને વખાણ કર્યા વગર કોઈ દી રહ્યા નથી. જેનામાં દાતારી છે, સુરવીરતા છે. એક નાનકડો પ્રસંગ યાદી આવી એટલે કહું, મેંદરડાની પાસે અણિયાળા ગામ, મેંદરડા જુનાગઢનું મેંદરડા, અને અણિયાળા ગામનો માણુર આયર કરીને આહિર દાતારી તત્વ છે ને, એ કાંઈ પૈસા હોય તો જ હોય એવું નથી, એ તો અંદરની બધી વાતો છે. રેવાયની જેને મોજના ફુવારા છૂટે ને એ કુળની લોહીની પરંપરા હોય. એ માણુર આયર અને એવો માણસ, માતાજીની ભગવતીની મુરલીધર મહારાજની એટલી બધી મહેરબાની, 100-150 ભેહું, ઘણી બધી જમીન, એટલા બધા મહેમાન આવે અને ખબર આવે, કોઈ પણ મહેમાનને ભાળી જાય તો હળી કાઢીને ફેટી જાય, મારો બાપુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મારો બાપ આવ્યો, ખીલીને ખુખારા દિયા પરસું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ અસાજી સંપત અતરી. દાતાર એવો હતો, બારોટ મહેમાન થયા અને બરાબર ખાડું વયું આવે, હાંજને ટાણે ભેહું વયું આવે, એમાં ભેહું આમ હળી કાઢી અને દોડવા માંડી, આળપવા માંડી, એટલે બારોટ ઓલા વાર્તાઓ કરવા બારોટ આવતા, એટલે એની પાસે જે વગાડવાનું જે સિતાર હોય જંતર, ઈ ભે ભટકાણી એમાં મુકાઈ ગયું, ભેહું ને ઠેબે સીડું ભાંગી ગયું કે અરે આ તો બહુ મોંઘું હતું મારું, અને જંતર ભાંગી ગયું. ત્યારે માણુર આયરે બારોટને કીધું તો એનું તુંબડું જે વધ્યું ને એને હાથમાં લઈને ઘા કરો, જ્યાં સુધી તુંબડું પૂગે ત્યાં સુધી ભેહુંની હારે આવે તમારી, આવો દાતાર. અને 51 ભેહું વટી ગયું ને 51 ભેહું આપી દીધી. આવી રીતે જ્યારે દિવસમાં 3-3 વખત જે માણુર આયરને મોજના તોરા છૂટી જાય, કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા, કહું મંડે તૂટવા, એમાં થાતા એને કાંઈ ઘરમાં ભેહું નો રહ્યું, જમીને નો રહી. યે રહી મન અબ નાહી, માગી મધુ કરી ખાય, યારો યારી છોડ દો, યે રહી મન અબ નાહી. રહીમ ખાનખાના બહુ દાતાર હતા ને, છેલ્લે કાંઈ નહોતું રહ્યું તો પોતે માગતા હોય ને વાંહે ભિખારી એને માગવા ફરતા હતા, પોતે માંગીને ઓલાને આપી દે, એટલે યારો યારી છોડ દો વો રહી મન અબ નાહી. એમાં અહીંયા માણુર આયરને છેલ્લે કાંઈ ઘરમાં રહ્યું નહીં, પણ એની જે દાતારી તત્વ છે એમાં ઘટના એવી બને છે કે અણિયાળા ગામમાં જૂના જમાનામાં, આપણે હજી ક્યાંક ગામડામાં એવું છે કે કાંઈ પ્રસંગ સારો હોય કે નબળો પ્રસંગ મરણાનો હોય, મહેમાનો આવ્યા હોય એટલે સોરે ડાયરો બધો બેઠો હોય, અને 2-5 મહેમાનને જેવો ફૂગતો માણસ એવો પોતાના ઘેરે જમાડવા લઈ જાય, એટલે જેને ત્યાં કાંઈ બનાવ બન્યો એને ઉપર ભાર ન પડે એવું હતું. એટલે સોરેથી ડાયરો બપોરને ટાણે બધા જમવા માટે હીરા ઊભા થયા, એટલે બધાય કોઈ એક મહેમાનને તેડી જાય જેવો માણસ, કોઈ 2 ને કોઈ 5, કોઈ 8, 10, બધાય બાવડા પકડીને તાણ્યું કરવા માંડ્યા. માણુર આયરથી રહેવાનું નહીં, ઘરે ખાવાનું નથી, 3 દીથી તું ઉમરા બાફીને ઘર આખું ખાતું હતું. વાડામાં ઉમરા આવેલા એ બાફીને મીઠું નાખીને ખાય. એમાં એને બધાય બાવડા પકડીને લઈ જાય. એમાં માણુર આયરે 2 મહેમાનના બાવડા પકડ્યા કે મારે ઘરે હાલો. હવે મહેમાનને ખબર છે કે આને કાંઈ નથી ઘરમાં, તો રહેવાનું નહીં. બાવડા પકડીને ખેંચી ગયો તો કે પણ અમે હમણાં પાછા, મારે થોડું કામ છે, આ તે અમે આવી હમણાં, તો કઈ કામ પછી પહેલા મારે ઘરે તમે બપોરા કરી જમીન પછી વયા જજો. ધરાર બાવડા પકડીને લઈ ગયો, ઘેરે લઈ ગયો, ઓહરીમાં ખાટલો ઢાળ્યો, મહેમાનને બેહાર્યા. રહોડામાં જઈને આયરાણીને કીધું કે મહેમાન આવ્યા ને જમાડવા, કે આયર મને ખબર છે પણ ઉમરા બાફીને ખવડાવું છું 2 દીથી તમને છોકરાઓને, હવે તો ઉમરાય એટલા પછવાડે ઉમરામાં છે નહીં, અને તમે મહેમાનને લઈ આવ્યા, મારે શું આપવું? ત્યારે આયરે એમ કીધું આયરાણીને કે મને ખબર છે આયરાણી આપણા ઘરમાં કાંઈ નથી, પણ મહેમાન ઊભા થયા ને બધા બરકી જતા હતા, તેડી જતા હતા, એટલે મારાથી રહેવાનું નહીં, એનું મારે શું કરવું? એમ મારાથી રહેવાનું નહીં, એ રહેવાનું નહીં. મહેમાન સાંભળી ગયા બહાર, અને મહેમાનને ખબર પડી, વાહ આયર, વાહ આયરાણી, તમારી દાતારીને તમારી મહેમાન ગતિને ગોળ ગોળ સહી અમે. અને બરાબર કીધું
ઉમરા બાફી નાખ. થોડા ઘણા પછવાડેથી ઉમરા હેરાણી લઈ આવી, મીઠું નાખીને બાફી મહેમાનને બેહાર્યા. થાળીમાં થોડાક બાફેલ ઉમરા મૂક્યા, પાસે મીઠું મૂક્યું, પાણીના લોટા ભરી દીધા. એક ઉમરાનું બટકું મોઢામાં મૂકે અને ભેળું પાણી પીતા જાય. આયર જમ્યા અને પછી પાછા ઊભા થઈને કીધું કે માણોરભાઈ હાલો હવે સોરે ડાયરો છે ત્યાં બધા જાય. તો કે કાંઈ વાંધો નહીં. છોરે આવ્યા, બધો ડાયરો ભેળો થયો અને પછી જે બે આયરને જમાડવા માણુર આયર લઈ ગયા હતા એમાંથી એક આયર હતો એ બહુ પૈસાવાળો હતો. એને પાસે ઘણી બધી ભેહું ખાડું, પહેલાં તો ગાયું ભેહું એ ધન કવાતું ને, એટલે ગાયું ભેહું જાજી જમીન હતી. એ આયર ઊભો થયો ને કીધું ડાયરા મરણનો પ્રસંગ છે એટલે કે અમુક વાત કરાય નહીં, પણ હવે માણહુર આયરને ઘેરે અમે જમવા ગયા અને એનાથી રહેવાનું નહોતું એટલે મારે અટાણે રહેવાતું નથી એટલે મારે આ વાત કરવી જોઈએ. તા તો માણહુર આયરને પગ હેઠથી જમીન ખવવા માંડી. હમણાં મને ભૂંડો લગાડી છે, દાદા હરખે જમાડવા લઈ ગયો ને બાફેલા ઉંબરા ખવરે ગયા. પણ તા તો કીધું કે આ માણહુર આયરને તે કે હું વંદન કરું છું, પણ એનું ઓઢણું બે ઓઢી અને બેઠેલી આયરાણીને કરોડો વંદન કરું છું કે એની મહેમાન ગતિ માટે અમે હોળ ઘોળ થઈ ગયા છીએ. કે હું વાત કરો છો કે હા, એને અમને એવી મહેમાન ગતિ કરીને એવા જમાડ્યા છે કે ઈ માણહુર આયરનો જે 20 વર્ષનો છોકરો છે એને હું મારી દીકરી આપું છું ને આજ હું એનો હોગો થાઉં છું. ભલા માણસ સાહેબ, એની દાતારી ઉપર એને દીકરી આપી દીધી, કારણ એને ખબર હતી કરોડો રૂપિયા વાળો સંપત્તિ વાળો મને વેવાય મળશે, પણ આવો મહેમાન ગતિ ને આવા દાતાર માણસો મને નહીં મળે એની ત્યારે કિંમત હતી. ભલા માણસ, કોઈ માણસે ઈશારો કરીને કીધું કે એના ઘરમાં કાંઈ નથી, તો કે હું આમ સીધું મને ભગવાનની કૃપા છે, મુરલીધર મહારાજની દયા છે, આમ જો એને આપું તો એ માણસ કોઈ દી મારા પાસે લે નહીં, પણ દીકરી દઉં ને તો દાયજામાં મારે જેટલું દેવું એટલું દઈ હગું, એટલા માટે એને હું આ આપું છું દીકરી. આવા જે હગા, આ જે તત્વ હતો એટલે આપા કાળા બળદા લખતા છે કે ઝૂંપડી એની ભલે ગાવશે નાની લાભ જેવડો આવકાર, અરે અંગ ભલે ન હોય ઉજળાય ના, પણ તમે દિલ જોજો દરિયાવ ઝૂંપડીએ એ ઝૂંપડીએ કોક તો જાજો અને એના મહેમાન તો થાજો. ઝૂંપડી એની હાવ છે નાની પણ આબ જેવડો આવકાર. આ દાતારીને આપણે વખાણ કર્યા પછી કદાચ ઈ કોઈ પણ વર્ણ હોય. અમારે જુનાગઢ બાઉદીન કોલેજનું રખોલું કરતો હરિજન વણકર, એ વણકર નવાબ વખતે 100 વર્ષ હજી આ વાતને થયા છે. એ સવારના પોરમાં બાઉદીન કોલેજમાંથી નીકળ્યો અને બજારમાંથી હાચો હોનાનો હાર જડ્યો તો લાકડીએ ચડાવ્યો અને નવાબની કચેરીમાં સવારે લઈને આવ્યો. એટલે માણસો હવા દાંત કાઢવા માંડ્યા કે નાનું વરણ ને ગમે એમ તો હાર હરફ થોડો છે, હારને લાકડીએ ચડાવીને લઈ આવવાની શું ખબર પડે. નવાબ બહુ સમજેલા હતા. નવાબે કીધું કે આ માણસો બધા તને હે છે, તું હારને કેમ લાકડીએ ચડાવીને લઈ આવો છો હરફની જેમ, હાથમાં ન લઈ આવે, તને દાંત કાઢે છે આ બધા. ત્યારે હરિજને જવાબ આપ્યો હતો કે મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું છે, એમાં એવા શબ્દો હતા વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. એમાં એક શબ્દ એવો આવતો હતો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પરધન જાલે નહીં હાથ. આ હાર મારો નથી એટલે મારાથી હડાય નહીં એટલે લાકડીએ ચડાવીને લઈ આવો છું. કે નવાબને કે તમે જેનો હોય એનો પુગાડી દેજો. હવે આને નાનો માણસ કેમ કેવો? ક્ષત્રિયોના અમે વખાણ કર્યા પણ એનામાં જોયું છે. બાકી હું ઘણી વાર કહું છું, બે ગલોફામાં પાન ભરાવી અને પછી દુકાનને ઓટે જઈને દુકાનવાળાને કે પાન આપી દીધા તો હવે હું જાઉં છું, તારાથી થાય કરી લેજે, પૈસા નથી દેવા. અને ક્ષત્રિય નો કહેવાય, અને હાંગડું ભા કહેવાય. એ અમે કીધું છે, કાંઈ એવું નહીં, પણ રેવાય નહીં એનું. એટલે બે પ્રસંગ મારે કહેવા છે. હું ઘણી વાર આપણે કહું છું, કદાચ અહીંયા કોટાએ મેં વાત કરી હતી કે શું કામે આપણે કોઈ પ્રશ્ન કરે કે તમે ચારણો આની વાતો કર્યા કરો છો, તમે ક્ષત્રિયોને આટલી બધી, તો શું કામે? એટલે હું આ બે વાત ઘણી વાર કહું છું કે અત્યારે તો આઝાદ દેશ છે અને આઝાદ દેશ હોવા છતાં કોઈ કલેક્ટર, જિલ્લાનો કોઈ એસપી, ડીએસપી કે સંસદ સભ્ય આ મને તમને એમ ન કહી શકે કે તમે મારા જિલ્લા બહાર જાઓ અને તમને ખરાબ તત્વના માણસો હેરાન કરે તો કહી દેજે કે અમારો એસપી આ છે, કે અમારો ડીએસપી આ છે, કે અમારો સંસદ સભ્ય આ છે. એનું નામ દઈ તો આપણને છોડે નહીં.
કે ભાઈ એનો એસપી હોય તો બોલાવે એસપી તારો જે હોય પણ અટાણે તારે એસપી લઈ આવી છે તરત એમ કે પછી તાલુકાનો ધારાસભ્ય હોય તો ધારાસભ્ય કે પીઆઈ કે પીએસઆઈ એ આપણને ગેરંટી ના આપી શકે કે તમે મારા તાલુકા બહાર જાઓ અને તમને કોઈ ખરાબ માણસ હેરાન કરે તો કહી દેજો કે મારો પીએસઆઈ આ છે અથવા ધારાસભ્ય આ છે એ તરત કે ધારાસભ્યને લઈ આવી જાય પણ અટાણે મારું છું તો આઝાદ દેશ હોવા છતાં આ ન થાય પણ ક્ષત્રિયોને શું કામે અમે વખાણ કરીએ છીએ કે હજી 100 વર્ષ આ વાતને પૂરા થયા છે ધાંગધ્રા સ્ટેટ ધાંગધ્રા અજીતસિંહ ધાંગધ્રાના 85 ગામ અને આઝાદી પહેલાની વાત કરું છું હજી 100 વર્ષ થયા છે આ વાતને ધાંગધ્રા સ્ટેટનું ધાંગધ્રા તાબાનું નાનકડું એક ગામ એ ગામનું નામ પ્રાણગઢ પ્રાણગઢનો કોળી પટેલ એ કોળી હાલી અને પ્રાણગઢ થી એની દીકરી પાળિયાદ બાજુ ક્યાંક સાસરે હશે હારે હાલી અને કોળી જાતો તો એમાં ધાંગધ્રાની હદ પૂરી થઈ અને પછી આગળના ગામડા ચાલુ થયા તરદાર વૈશાખ મહિનાનો ચૈત્ર વૈશાખનો તડકો બહુ તરહ લાગેલી અને હરણના માથા ફાટી જાય એવો તડકો એક આમ જુવારની મુઠ્ઠી ભરીને તમે ધરતીની માથે નાખો તો તાર 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 ધાણી ફૂટી જાય એક લીલું ઘાસનું તણખલું તોડીને તમે ધરતી માથે નાખો એટલે છમ 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 પાણી મળી જાય આવો તરદાર તડકો તરહ લાગેલી વિચાર કરે ક્યાંક પાણી મળી જાય એમાં બાજરાની કડબનું સાજલી જેવું ઝૂંપડી કરેલી નીચે 2-3 પાણીના ગોળા ભર્યા હતા એ કોળી પટેલે જોયા પાણી પીધું પાણી પીને બાજુમાં બેઠો ઘડીક સૂંગી એમ થયું ચલમ પી લો પછી આગળ હાલું એ ચલમ પીતો તો બેઠો બેઠો બજર ભરી એમાં નોલી નાગડકા એવા ગામ એટલે નોલી ગામના 7-8 જુવાનડા આવ્યા અને આવીને જોયું એટલે આમ પહેરવા ઉપર ખબર પડી જતી પેલા કઈ જ્ઞાતિ છે અત્યારે આપણે બધાને પહેરવાથી એક થઈ ગયા બધી જ્ઞાતિના એટલે ગાડીની પાછળ લખવું પડે આહિર દરબાર ગઢવી પટેલ શું કામે પરબારો આવીને કોઈ વળગી ન જાય એમ ઓળખી લે કે આ જ્ઞાતિ છે પેલા લખવું ન પડતું પેલા ખબર પડી જતી ઓળખાણો હતી હાલે આવતા હોય ખબર પડી જતી હો સ્ત્રી પાછળ હોય પુરુષ આગળ હોય ખબર પડે કે આ પતિ પત્ની છે અને સ્ત્રી આગળ ને પુરુષ પાછળ હોય એટલે ખબર પડે કે આની બેન હશે માં હશે માસી હશે આમ આવી રીતે હટાણે તો કોણ કઈ બાજુ જાય કાંઈ નક્કી નથી કોણ મોર થઈ જાય ને કોઈ વાહે રહીએ નહીતર આવી આપણી ઓળખાણો હતી એટલે ખબર પડી ગઈ ઓલા જુવાનડાઓને નોલી ગામના સાંભળી જો આ શું કામે આ વાત કરવાનું કારણ શું મારે અત્યારે નોલી ના ગામના પાદરમાં ધાંગધ્રા તાબાનો કોળી ઈ નીકળ્યો છે ધાંગધ્રાનો સ્ટેટ ત્યાં છે નહીં ધાંગધ્રાની હદ પૂરી થઈ ગઈ છે ત્યાં ઓલા જુવાનડાએ આવીને આમ જોયું તો લાકડી બહુ સારી હતી બોટાદથી લીધેલી કોળીની પાસે વિચાર થયો કે આ એકલો છે ને લાકડી લઈ લઈ પેલા હથિયારનું બહુ હતું ને હા હું જોઈને કીધું કે લાકડી ક્યાંથી લીધી તો બોટાદથી તો લાકડી મૂકી દે ને હાલતો થા એટલે ઓલા તરત આમ હામું જોઈને કીધું મને પૂછો તો ખરા હું ક્યાંનો છું કોણ છું પછી લાકડી લઈ જાવ તો વાંધો નહીં તો કે તું ગમે ત્યાંનો અમને શું ફેર પડે સાહેબ એના ધણીનો પાવર કેટલો હોય છે એ ચલમ પીતા પીતા કીધું પણ કે પૂછો તો સારું એમ તો કે નથી પૂછું તું ગમે ત્યાંનો હો વધારે સવાલ ન કરતો ને કાંઈ મારી નાખશું છોકરા છોકરા જુવારવા નહીં આવી શકે આમ તને અમને ઓળખે છે તું કેટલાને મારી નાખ્યા અહીંયા તો કે પણ હું કોણ છું ક્યાંનો તો તું ગમે ત્યાંનો અમારે કોઈની બીક નથી તો કે હું પ્રાણગઢનો છું કે પ્રાણગઢનો હતો તું શું કરી લે કે પ્રાણગઢ ધાંગધ્રામાં આવે કે ધાંગધ્રું અજીત તો કે હા નથી જતી લાકડી અમે તો તમે તમારા મહેમાન કહેવા અમે તો આનંદ અમે તો દાંત કાઢી છીએ આને હવે આ વાત કરવાનું કારણ શું ત્યારે એ કોળી પટેલે એમ કીધું તો ઓલા લૂંટારાઓને કે તમે 6-7 જણા છો છતાંય તમારે કાંઈ મહેનત કરવાની જરૂર નથી તમે કયો તો આ લાકડી લઈ અને તમારા ઘેરે મૂકી જાઓ પણ નોલીને તમારા ગામને ગઢ નથી અને મારા અજીતને ખબર પડી અને તમારા મૂળિયા નો ઉખેડી નાખે તો રાજપૂત નો કહેવાય ભલા માણસ એક કોળીની લાકડી નો લઈ શકે બીજા એની હદ બાર આ દરબારો આ ક્ષત્રિયો હતા એટલે એને અમે ગીત ગાયા છે ભલા માણસ હજી પણ હોકારા દીએ જેના અમાય ગયેલા હાડ અને વાત નીકળી છે એટલે એવી જ બીજી વાત કે અહીંયા આપણે દાખલા તરીકે તમારે મુંદ્રામાં કે માંડવીમાં અત્યારે કોઈ સભા હોય સંસદ સભ્યની હવે સંસદ સભ્ય કોઈ પાર્ટીનો હોય સાહિત્યકાર તરીકે સ્ટેજ ઉપર આવ્યા પછી ચારણ કોઈ પાર્ટીનો હોય જ નહીં ચૂંટણીમાં ઉભો રહ્યો તો એને ભાષણ કરવાની પાછી ચારણની છૂટ હોય પણ સાહિત્યકાર તરીકે જ્યારે અહીંયા આવે ત્યારે એને પાર્ટી બધી હરખી જે માણસ સારું કામ કરે એનો આ જ પાર્ટીનો એવું કોઈ દી બને નહીં એટલે અત્યારે માંડવીમાં દાખલો અહીંયા છો એટલે માંડવીનો દાખલો આપો માંડવીમાં સંસદ સભ્યની સભા હોય અને કોઈ પાર્ટીનો હોય વર્તમાન પાર્ટીનો હોય કે હામી પાર્ટીનો એ બોલતો હોય એમાં છેલ્લા છેવાડાનો ગામડાનો માણસ આવે એની ફરિયાદ કોઈ સાંભળતું ન હોય
અને એ આવડો પાણો લઈ અને છેટેથી ઘા કરે, સંસદ સભ્યના કપાળમાં લાગે એટલે ઓલા મારવા વાળાને જામીન ન મળે, આઝાદ દેશ હોવા છતાં, બરાબર, એને જામીન ન મળે. નહીતર એને ખરેખર જો માર્યું છે એ ગુનો છે, બરાબર નથી, પણ એની રાવ કોઈ નહોતું સાંભળતું એટલે માર્યું. તો એને પૂછવું જોઈએ, એમ કેવા સાંભળજો વાત, પૂછવું જોઈએ એને શું કામ માર્યું. તમે એમ કહેશો સંસદ સભ્ય દરજાનો માણસ એને કોઈ સાલું સભામાં પાણો મારે તો પૂછે થોડો કે હા પૂછે. એવી ક્યાં ઘટના બની? 18 પાદરનો ધણી ભાવનગરનો લાડો નીલમબાગના બગીચામાં બેઠો તો, સવારનો પોર, મહેમાનોની હાજરી, કવિઓ છે એ દુહાછંદ બોલે છે. એમાં નીલમબાગની જે વંડો હતો એની અંદર બોરડી, શિયાળાનો સમય, બોરડીની ડાળું બહાર ગયેલી. બહાર રસ્તામાં ભિખારી જેવો ભૂખો માણસ નીકળ્યો, બહુ ભૂખ લાગેલી, આગલા દિવસથી ખાધેલું નહીં. વિચાર થયો કે આ બોરડીની ડાળમાં પાણો મારું, પથ્થર મારું અને બોર થોડાક ખરે તો મારા પેટની જઠરાગ્નિ છે, અગ્નિ છે, એ થોડોક ઠંડો પડે. એ આમ પાણો હાથમાં લઈ અને ફેરવીને બોરડીની ડાળમાં એ ભૂખા માણસે પાણો માર્યો. ડાળમાં પાણો ભટકાણો અને ગમમ કરતો ગયો નીલમબાગના બગીચામાં. એક નક્કી કરી લેજો, હું કાયમ પ્રોગ્રામમાં કહું છું, ભૂખ્યાનો ઘા લાગે બહુ. કોઈ પણ પાર્ટી ઓસિંતાનો ભડુરું ભૂપ કરતો જઈ પડે ને, આખી પાર્ટી ફેલ થાય ને, કોઈ પણ પાર્ટી હોય, પક્ષ હોય, એ ઓસિંતાનો માસડો પડે ને તો એ માનવું કાને કોઈ ભૂખ્યાનો ઘા લાગી ગયો, નકર હાવ આમ ન થાય કોઈ દી. એ હાવ વાત બાકી છે. એ બોરડીની ડાળમાંથી ઘા લાગ્યો, એ ઉરળી નીલમબાગના બગીચામાં ભાવનગરનો લાડો 18 પાદરનો ધણી બેઠો તો એના કપાળમાં પાણો લાગ્યો. ભાઈ લોહીની શેડ ફૂટી, માણસો દોડ્યા. અરે કોણે માર્યું, કોણે માર્યું? મહારાજ ઉપર કોઈ વાર કરી છે, દગો કર્યો છે, દોડો દોડો. એ આમ ફરીને આવે, બહારથી જોવે, ભૂખ્યો માણસ હતો પાણો મારવા વાળો, બોર વીણીને ખોબો ભરીને આમ ઊભો થયો, પકડી લીધો. એમને ભાવનગર ઠાકોરને સામે લઈ આવીને કીધું કે આને તમને પાણો માર્યો, મહારાજ તમે કહો તો આને હોળીએ ચડાવી દઈ, તમે કહો તો આને ફાંચીએ ચડાવી દઈ, તમે કહો તો આને અહીંયા કટકા કરી નાખી. ત્યારે ભાવનગર ઠાકોરે એમ કીધું કે એક કામ કરો, એને છોડી દો, પેલા મારે એને પૂછવું છે પાણો તે માર્યો છે. તે દી ભાવનગર ઠાકોરની પાછળ CBI નું થયો, એને મારી નાખે તેને કોઈ ઇન્કવાયરી આવે કે એવું કાંઈ હતું જ નહીં. ઇન્કવાયરી આવે કે કાંઈ બને નહીં, પણ તોય કીધું આને રાજપૂત કહેવાય. એને પૂછ્યું પાણો તે માર્યો ભાઈ? કે હા બાપુ પાણો મેં માર્યો. કે શું દુશ્મનાવટ છે મારા સાથે તારે? કે બાપુ કાંઈ દુશ્મનાવટ નહીં, ભૂખ લાગી હતી, બોરડીમાં બોર હતા, મને ખબર નહીં તમે બગીચામાં બેઠા છો, મેં પાણો માર્યો, બોરડીમાં ભટકાઈને તમને લાગી ગયો કે બોરડીને પાણો માર્યો તો બોર આપ્યા બોરડીએ? કે હા જુઓ ને બાપુ, ખોબો એક બોર આપ્યા. માણસોને કીધું આને ખોબો ભરીને હોના મોર આપી દો, આને મારવાનું ન હોય ભલા માણસ. અને તેથી માણસોએ કીધું તું કે દગો કરવો હોય છે તો, તમને મારી નાખવા હાટુ ઘા કર્યો હોય છે તો. તેથી ભાવનગર ઠાકોરે એમ કીધું તું કે એક મૂંગું જાડવાને ભૂખ્યો માણસ પથ્થર મારે અને ખોબો એક બોર દેતું હોય તો હું 18 પાદરનો ધણી મારા કપાળમાં પથ્થર મારે અને ખોબો એક હોનામોર ન દઉં તો મારી જનેતાનું દૂધ લાજે મારે એને દેવું પડે ભલા માણસ. અને એટલા માટે ભગત બાપુ કહે છે કે રણ કાજ બડે રૂજપૂત ચડે વહીદાર ખડે મન સોચતી હતી. पति देव को हार पहनावती थी, जमदग्नि थी अवधूतनी थी, सोई हिंद की राजपूतानिया थी. वही द्वार खड़े मन सोचती थी, मेरा मोह बड़ा इसी काज खड़ा, फिर शीश दड़ा दी निकालती थी. आफ्रिकाના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લીએ, એમાં આખા હિન્દુસ્તાનની ઇજ્જતને આબરૂ મેં જ્યાંથી ભરડામાં લીધી હતી યવનોએ, તેથી રાજસ્થાનની ધરતીમાંથી એક રાજપૂત પરણીને આવેલા અને 15 દિવસ થયા હતા અને ઓરડેથી નીકળ્યો. રાજપૂતાણીને કીધું કે રાજપૂતાણી યુદ્ધમાં જાઉં છું, આપણે પરિણાને 15 જ દિવસ થયા છે, પાછું આવું ન આવું. છેલ્લા જય માતાજી
રાજપૂતાણીએ કીધું મને મારા ધર્મની ખબર છે, તમે તમારો ધર્મ બજાવો. નીકળી ગયો, ડેલીએથી પાછો વળ્યો. પાછું આવીને કીધું રાજપૂતાણી આપણે પરણાને 15 દિવસ થયા છે, હું યુદ્ધમાં જાઉં છું, પાછો આવું ન આવું? તો કે હા મને ખબર છે, તમે તમારો ધર્મ બજાવો. પણ ત્રીજી વાર ડેલીએથી રાજપૂત ઘોડો લઈને પાછો વળ્યો. તેથી રાજપૂતાણી તો ઓહરીમાંથી ઓરડામાં વયા ગયા હતા, પણ દાસી થાંભલીએ ઊભી હતી. એ દાસીને સામું જોઈને રાજપૂતે કીધું ક્યાં છે રાજપૂતાણી? કીધું ઓરડામાં વયા ગયા. કે રાજપૂતાણીને કયો કે દરબાર એમ કહે છે કે આપણે પરણાને 15 દિવસ થયા છે, હું પાછો આવું ન આવું, માટે તમારી કંઈક નિશાની આપો. દાસીએ જઈને કીધું કે રાજપૂત નિશાની માંગે છે. તેથી રાજપૂતાણીએ કીધું દાસી નિશાની માંગે? તો કે હા. દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી ત્રાહડામાં મૂકી અને આ દરબારને દઈ દે, એનું જીવ મારામાં રહે, હું જહ ફાડવાનો છે યુદ્ધના મેદાનમાં. કાચડો ધૂપ કરતો માથું કાપી ત્રાહડામાં મૂકી માથે રેશમી કપડું ઢાંકી દાસી લઈ ગયા. આમ ઘોડા માથે બેઠેલા રાજપૂતે તરવારની પીછીથી આમ કર્યું કપડું, આડી રાણીનું માથું જોયું રાવત રતન ચંદાવતે, અને કીધું કે રાજપૂતાણી વિદાય લઈ લીધી. પણ દાસી જે એની રાજપૂતાણીની હારે રહેવા વાળી, એ ત્રાહડો આમ પકડ્યો તો ને, માથું પડ્યું હતું, એ આમ દરબારને દેવા ઊંચા હાથ કર્યા ને, તો મારવાડી પહેરવા એવો છે કે આમ ઊંચા હાથ કરો એટલે આ પહેરવા આપે જોયો હોય બે પડખા ખુલ્લા થાય. એ દાસીના બે પડખા ખુલ્લા થયા ને દરબારની નજર પડી ને, તો દાસીએ બે પડખે જમૈયા ધરબી દીધા હતા, લોહીના ફુવારા વયા જતા હતા. દાસીએ દરબારને કીધું કે હવે ઈ રાજપૂતાણીએ ગઈ અને હું જાઉં છું, હવે યુદ્ધના મેદાનમાં તમે જરાય નબળા ન પડતા ભલા માણસ. એટલે ભગત બાપુ કે हार पहनावती थी, जब तक थी अब धूत थी सोई राजपूतानिया सोई की राजपूतानिया. निज हाथ से थाल बनावती थी, मेरा मोह बड़ा इसी काज खड़ा. एक एक શબ્દની માલિકોરી જગદંબા માટે ભગત બાપુ કવિ કાગે કીધું છે કે ઈ પોતાનો બાપ મરી જાય યુદ્ધમાં, પોતાનો ધણી મરી જાય, પોતાનો ભાઈ હોય કે પોતાનો દીકરો હોય, ઈ લાંબા ઘૂંઘટાન રાયડું નાખી એને કાંઈ મોઢા નથી વાળ્યા, પણ એને રણ તાત મરે સુત ભ્રાત મરે નિજ નાથ મરે નહીં રોવતી थी. શું કરતી? સબ ઘાયલ ફौज को एक કરી તરવાર ધરી કર જૂझती थी, અરી ફौज હટાવતી थी, કવિ વૃંદ को ગીત ગવાવતી थी. કવિઓને ભેળા કરીને કહેતા હતા કે હવે વીરરસના ગીત ગાઓ, અને ન્યા યુદ્ધના મેદાનમાં પણ વચ્ચે ઊભી ચારણોના વીરરસના ગીત સાંભળીને દરબારના માથા રાજપૂતાણીને સતી થવું હોય ને, એ જડતા નહોતા ને, તો માથા યુદ્ધના મેદાનમાંથી ઘરે આવી જતા હતા. એવા ચારણો વીરરસના ગીતો બોલતા હતા. એવી એક ફરમાઈશ છે. એટલે ફરીવાર 1 કલાક થઈ છે, કારણ કે પહેલા રાઉન્ડમાં 2 કલાક વાંધો ન આવે, પછી બીજા રાઉન્ડમાં પોરો ખાવો પડે. એટલે એક સપાખરું લઈ અને પાછું ઇન્ટરવ્યુ રાખીને પછી એકાદ પ્રસંગ કહીને કે ચા પાણી કરીને આપણે અસુમીનો રંગ કરીશું. બીજા પણ એક સપાખરું કહીને વળી કલાક થઈ ગઈ છે. એટલે મને ઘણા બધા યુવાનોને ફરમાઈશું મેં ઘણી લીધી, હજી એકાદી હશે લઈ લે પાછું, અને અમુક રહી જાય બીજા પ્રોગ્રામમાં, કારણ કે છેલ્લો પ્રોગ્રામ તો આ છે નહીં. હા, એટલે તમે ત્યાંથી કહેવામાં મને સંભળાય નહીં, અહીંયા આવી કહી જાઓ, વાંધો નહીં. તો આપણે ઘરનો ડાયરો. હા, એ સરસ વાત યાદી કરી દો, એનો ભાવ સારો છે. સોનબાઈ માની તો જેટલી વાતો કરી, સોનબાઈ માં વિશે બોલી તો ઘણું બધું બોલી શકાય. મેં ઘણા પ્રસંગો કીધા છે, આપને ખબર. મેં શરૂઆતમાં કીધેલું કે આઈમાં બોલે એ થાય. ડીવાયએસપી જીવાભાઈ જ્યારે મઢડા આવ્યા, ભાઈ યાદી કરાવ્યા એટલે, અને સોનબાઈ માને પગે લાગીને એમ કીધું, માં એક આશીર્વાદ એવા આપી દે
કે મને સરકાર તરફથી મેડલ મળે એમ છે, પ્રમોશન મળી જાય, હજી આગળ મેડલ મળે, કે એવું શું કામ હું આશીર્વાદ આપું કે તને મેડલ મળી જાય? તો કે ભૂપત બારવટીઓ મારા હાથમાં આવી જાય ને તો મને સરકાર તરફથી મેડલ મળે. સોનબાઈમાં કીધું ડીવાયસપી આવી જીવાભાઈએ કે ભૂપત બારવટીઓ મારા હાથમાં આવી જાય તો સરકાર તરફથી મને મેડલ મળે. સોનબાઈ માએ એમ કીધું કે એક દિવસ મોડા પડ્યા, કે એક દિવસ મોડા પડ્યા સાહેબ. કેમ કે જે આશીર્વાદ લેવા માટે તમે આવ્યા છો એ આશીર્વાદ કાલે ભૂપત બારવટીઓ લઈ ગયો. હવે સરકારની ત્રેવડ નથી કે એને પકડી હગો. હિન્દુસ્તાનના હિમાળા પાર કરીને પાકિસ્તાનમાં વયો ગયો, કોઈ પકડી ન હગ્યું. મા માટે બધાય હરખા હોય. અહીં વિદ્વાન તમારા માંડવીમાં કે ભુજમાં મુસલમાન હોય ને કાજી, એને પૂછી લેજો. કુરાનમાં પણ એમ લખ્યું, કુરાન શરીફને પુકારીને એમ કહેવું પડે, નબી નામ લેના નહીં झूठ कहना, खुदा नाम लेना जबे मेहरबानी, यहाँ से गमाया यहाँ ही उड़ाया नहीं साथ जाया, किया धूड़ दानी फिकर में फसाया सभी को हंसाया, हुक्म अब के आया सरोवर जो पानी, मोहम्मद तुम मालक सबे तक के पालक, करो दिन कालक करो पार बेरा. ये कुरान शरीफ ने पुकारीने एम कहવું पड़ेगा, ओ मेरे मुसलमानों, अगर तुम्हें जन्नत की ख्वाहिश है तो सिर्फ माँ के कदमों में है. તમારે સ્વર્ગ જોતું હોય તો માને ચરણે જાઓ, એની સિવાય ક્યાંય સ્વર્ગ નથી. એ માँ છે અને माँ માટે ન હિન્દુ બને ન મુસલમાન બનેગા, ઇન્સાન કી औलाद वो इंसान बनेगा. એમ હોનલ તો હોનલ છે. અને આજ પણ આપણે શિવરાજ ભગત બાડા સાહેબ ફોનબાઈમાંના દર્શન ન કર્યા હોય તો ન્યા જાયજો, એની સાક્ષાત ફોનબાઈમાંની હાજરી દેવા માટે આવતી હોય એવું આજ પણ એવો ચારણ 40 વર્ષથી જે ભજન કરે છે, એક હોનલનું અંબા અંબા કરે છે અને હોનબાઈમાંનું સ્મરણ કરે છે ને સાહેબ. ચારણ 12 વર્ષ તપ કરે ને તો આ બ્રહ્માંડ હલવા માંડે. ત્યાં 40 વર્ષથી એક જગ્યાએ બેઠા છે. આવા ચારણો પવિત્ર હજી આ દેશની ધરતીમાં છે. એનો આપણને આનંદ છે ભલા માણસ, એનો આપણને આનંદ છે. એટલે છેલ્લે સપાખરું કહી અને પછી ચા પાણી જે કંઈ કરીને આપણે એકાદ નાનકડો પ્રસંગ કે ભેરવી, કારણ કે એક જ કલાકાર માટે આટલું બધું ઘણું કહેવાય. એટલે સપાખરાની ફરમાઈશ છે. એટલે કુંવર અંજનીનો કોપિયો ને એને રોડ્યું રાવણનું રાજ, એવે અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. બારવટા હોવા છતાં એ ઝીણી વસ્તુનું ધ્યાન રાખતા હતા, એટલે અમે આને બિરદાવી છીએ. રામવાળા અને કાનજીપુટા બારોટ વાર્તાકર આપણે સાંભળ્યું છે નામ. એમના કાકા સુરા બારોટ રામવાળાની હારે હતા, સુરા બારોટ. અને ઘોડા લઈને જતા હતા, એમાં બેનનું ગામ આવ્યું, રામવાળાના બેનનું ગામ. એટલે ઘોડો રામવાળાએ તારવી નાખ્યો. તો સુરા બારોટે કીધું કે રામભાઈ અહીં તો બેનનું ગામ છે, લાખુબેનનું ગામ આવ્યું આપણા તમારા બેન મોટા બેનનું. તો ઘોડો બેનને જરીક મળવું જોઈએ ને. તો મળવું જોઈએ પણ હું રામવાળો બેનને મળું, બેન મારા મીઠડા લે અને 2-5 રૂપિયા બેનના હાથમાં કાપડું ન આપી શકું તો હું ભૂંડો લાગુ. કે પણ રામભાઈ તમારે પૈસાનો ખડિયો ભર્યો છે. તેથી રામવાળાએ કીધું આ ખડિયો ભર્યો ને એ લૂંટેલા લોહીના પૈસા છે. રામવાળો બેનને લોહીના પૈસા ન દઈ શકે, એ તો મહેનતનો પૈસો હોય તો જ દેવાય. આટલી વસ્તુની એ બારવટું કરવા છતાં ધ્યાન રાખતા હતા. એટલે ગીગા બારોટે આજથી વર્ષો પહેલા આ સપાખરું લખીને બોરિયા ગાળામાં જઈને રૂબરૂ રામવાળાને સંભળાવેલું. અને એ વખતમાં રામવાળાએ ગીગા બારોટને 2000 રૂપિયા આપ્યા હતા આ સપાખરું સંભળાવ્યું ત્યારે. એવું સપાખરું 2000 રામવાળા વખતે એટલે અટાણે 2 કરોડ કહેવાય. તેથી રામવાળાએ આપેલા. હા, તેથી 2000 ની જમીન લીધી હોય ને રામવાળા વખતમાં તો અટાણે 2 કરોડ ની નહીં 100 કરોડ ની થાય. એટલે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લથી બાગ છૂટા પાંખ બોલી ગામણ નામ પૈયા હાક નાક જતા સિંહ જમુ જાળા બચુતા આસમાન કેના ફોટા જમી લાગ કાળા ફાળા પેગું વાળા ફૂલે કાળા વેર પેગા પાડ વાળા રંગા કાળા રાગ કાળા પોરગાન ખોદાળા કેળા માં વાદળા
આવા વીરરસના ગીત આપણે ચારણો બોલતા યુદ્ધમાં વચ્ચે જઈનો. આપણે યશવંતભાઈ ગઢવી જાંબુડાના વિદ્વાન ચારણ એમણે એમ કીધું કે આ દેશના ક્ષત્રિય હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરે અને ચારણો છંદ બોલવા ઉતરે પછી દેવોને એની રીતે ગોઠવાઈ જાઉં, દખલગારી ન કરવી. પૂજી મોરારી બાપુ પાસે હમણાં એક માણા આવ્યો, એ કે બાપુ એકચ્યુઅલી ગઢવી લોકો જે બોલે એ અમે પણ બોલી શકીએ. તો બાપુએ કીધું સારું, બાપુ તો બધાને સાંભળે, બોલો સંભળાવો. એટલે સપાખરા પાકા કરીને આવેલો ને એણકી છંદ એકાદો ચરસરી ને એવું બધું પધરી થોડું થોડું બધું બોલ્યો ને સપાખરું બોલ્યો. બાપુને કીધું કેમ બરાબર ને? બાપુ કે બરાબર હાચું, શબ્દો બોલ્યો એ બરાબર છે, પણ આને કેમ બોલો એના માટે ચારણની જીભ જોઈ. હવે એ કેમ બોલતો તો ખબર? સાંધા તોરિયા પાંજરા વાળા સાંકરેથી બાગ છૂટા ભાંગ બોલી ગામડામાંથી આ હાક બાગ. રામવાળાને એમ થાય કે હવે મજૂરીએ સડી જાવ, બારવટું નથી કરવું આમાં. પણ કેવી રીતે? Chali